કેશોદમાં કંપારી છૂટી જાય તેવા અકસ્માતની ઘટના બની છે। વૃક્ષ સાથે કાર અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને બે લોકોને ઈજા પહોંચી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે કારમાં સવાર 4 લોકો કેશોદમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, જેઓ રાત્રે 3 વાગ્યાના સુમારે બહાર નાસ્તો કરવા નીકળ્યા હતા। તે સમયે પૂરપાટ ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને ગોઝારો અકસ્માત થયો હતો। બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અકસ્માતના ગોઝારા દ્રશ્યો એવા હતા કે કારના ફૂરચા ઉડી ગયા હતા, તો સીએનજીની ટાંકી પણ ડિક્કીના ભાગથી ઉછળીને સીટ પર આવી ગઈ હતી। આ ઘટનામાં 2 યુવકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। મૃતકોને બહાર કાઢવા માટે કેશોદ ફાયરની ટીમ કામે લાગી હતી। ગાડીની સ્થિતિ જોનાર તમામ લોકોની આંખો ચાર થઈ ગઈ હતી। પોલીસે સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા છોકરાનો પ્રસંગ હતો, સવારે જાન જવાની હતી। એ લોકો પ્રસંગમાં આવ્યા હતા અને સંજયભાઈ છે, એ મારો ભત્રીજો છે। સંજયભાઈ જયરામભાઈ ડાભી, ખરેડા ગામ, એક્સપાયર થઈ ગયા છે। એક કેવોદરાના વિજયભાઈ અમુભાઈ સોલંકી, એ પણ એક્સપાયર થઈ ગયા છે। એક મારો ભાણેજ છે વિશાલ અશોકભાઈ સોલંકી, જુનાગઢ, ને એક બીજો મારો ભાણેજ છે મયુરભાઈ સુભાષભાઈ સોલંકી, એ પણ પ્રસંગમાં આવેલ। એ ચારેય ચા પાણી માટે હરિગુપ્પા હોટલ બાજુ જતા હતા, ગાડી ગુમાવતા એક્સિડન્ટ થતા 2નું એક્સપાયર મોત થઈ ગયું છે અને 2 સિરિયસ છે, જુનાગઢ સારવાર માટે ગયેલ છે। કેશોદમાં કંપારી છૂટી જાય તેવા અકસ્માતની ઘટના બની છે। વૃક્ષ સાથે કાર અથડાતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને 2 લોકોને ઈજા પહોંચી છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે કારમાં સવાર 4 લોકો કેશોદમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, જેઓ રાત્રે 3 વાગ્યાના સુમારે બહાર નાસ્તો કરવા નીકળ્યા હતા। તે સમયે પૂરપાટ ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને ગોઝારો અકસ્માત થયો હતો। બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અકસ્માતના ગોઝારા દ્રશ્યો એવા હતા કે કારના ફૂરચા ઉડી ગયા હતા, તો સીએનજીની ટાંકી પણ ડિક્કીના ભાગથી ઉછળીને સીટ પર આવી ગઈ હતી। આ ઘટનામાં 2 યુવકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। મૃતકોને બહાર કાઢવા માટે કેશોદ ફાયરની ટીમ કામે લાગી હતી। ગાડીની સ્થિતિ જોનાર તમામ લોકોની આંખો ચાર થઈ ગઈ હતી। પોલીસે સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા છોકરાનો પ્રસંગ હતો, સવારે જાન જવાની હતી। એ લોકો પ્રસંગમાં આવ્યા હતા અને સંજયભાઈ છે, એ મારો ભત્રીજો છે। સંજયભાઈ જયરામભાઈ ડાભી, ખરેડા ગામ, એક્સપાયર થઈ ગયા છે। એક કેવોદરાના વિજયભાઈ અમુભાઈ સોલંકી, એ પણ એક્સપાયર થઈ ગયા છે। એક મારો ભાણેજ છે વિશાલ અશોકભાઈ સોલંકી, જુનાગઢ, ને એક બીજો મારો ભાણેજ છે મયુરભાઈ સુભાષભાઈ સોલંકી, એ પણ પ્રસંગમાં આવેલ। એ ચારેય ચા પાણી માટે હરિગુપ્પા હોટલ બાજુ જતા હતા, ગાડી ગુમાવતા એક્સિડન્ટ થતા 2નું એક્સપાયર મોત થઈ ગયું છે અને 2 સિરિયસ છે, જુનાગઢ સારવાર માટે ગયેલ છે।